નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત તો જોઈએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી પૃથ્વી અને સૂર્ય વચ્ચે કોઈ એવી પણ ક્ષણ આવે છે જ્યારે બધું જ પરફેક્ટ બેલેન્સમાં હોય, એટલે કે સંપૂર્ણ સંતુલનમાં? આજે આપણે એક એવી જ કમાલની ખગોળીય ઘટના વિશે વાત કરવાના છીએ. આપણે ઇક્વિનોક્સના વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજીશું અને સાથે જ આ વર્ષ એટલે કે 2026ના કેટલાક ખૂબ જ રસપ્રદ અને નવા ડેટા પર પણ નજર કરીશું. તો ચાલો એક બહુ જ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. શું આપણી પૃથ્વી પર ખરેખર એવો કોઈ દિવસ હોય છે જ્યારે આખી દુનિયામાં, પછી ભલે તે એન્ટાર્કટિકાનો બરફ હોય કે આફ્રિકાનું રણ, દરેક જગ્યાએ પ્રકાશ અને અંધકાર બરાબર એકસરખા વહેંચાયેલા હોય? આપણે જાણીએ છીએ કે શિયાળામાં રાતો લાંબી થઈ જાય છે અને ઉનાળામાં દિવસો લાંબા હોય છે. તો શું આવું 100% પરફેક્ટ બેલેન્સ ખરેખર પોસિબલ છે ખરું? આ ખરેખર વિચારવા જેવી વાત છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે જવાબ છે હા, ખરેખર આવો દિવસ અસ્તિત્વમાં છે. આ એવો દિવસ છે જ્યારે સમયનું બરાબર 50-50 વિભાજન થાય છે. એટલે કે પૃથ્વી પરના દરેક સ્થળે એક્ઝેક્ટ 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત અનુભવાય છે. આ સંપૂર્ણ સંતુલનની સ્થિતિ છે જે આપણી પૃથ્વીના આખા વાર્ષિક ચક્રમાં એક ખૂબ જ અદ્ભુત અને જાદુઈ ક્ષણ કહી શકાય. આ ઘટના પાછળનું વિજ્ઞાન સમજવા માટે આપણે મુખ્યત્વે 5 બાબતો પર ફોકસ કરીશું. સંપૂર્ણ સંતુલનનો દિવસ, ઇક્વિનોક્સ એટલે શું તેની વ્યાખ્યા, 0 ડિગ્રી સોલર ડિક્લિનેશન, ધ્રુવો પર સમાન સૂર્યપ્રકાશ અને સૌથી અગત્યનું વર્ષ 2026 માટેની એકદમ સચોટ તારીખો. તો ચાલો સૌથી પહેલા સમજીએ સંપૂર્ણ સંતુલનનો દિવસ. જ્યારે આપણે પરફેક્ટ બેલેન્સ યાની કે સંપૂર્ણ સંતુલનની વાત કરીએ છીએ ત્યારે તેનો સીધો અર્થ છે બરાબર 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત. અને આ કોઈ આશરે લગાવેલો અંદાજ નથી હોતો, પણ એકદમ સચોટ માપ છે. પૃથ્વીની ભૂમધ્ય રેખાથી લઈને છેક ઉત્તર અને દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારો સુધી દરેક જગ્યાએ સમયનું આ જ વિભાજન જોવા મળે છે. પૃથ્વીનો પોતાની ધરી પરનો ઝુકાવ આ દિવસે એવી રીતે સેટ થઈ જાય છે કે આખી પૃથ્વીને એકદમ સમાન પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે. હવે આગળ વધીએ અને જોઈએ કે ખરેખર આ ઇક્વિનોક્સ છે શું, એની વ્યાખ્યા સમજીએ. તો ચલો આની થોડીક ટેકનિકલ બાબતમાં જઈએ. આ ઇક્વિનોક્સ છે શું? જો એકદમ સાદા શબ્દોમાં કહું તો આ એ ચોક્કસ સમય અથવા તારીખ છે જ્યારે સૂર્યનું કેન્દ્ર આપણી પૃથ્વીના વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટરને ક્રોસ કરે છે. જરા કલ્પના કરો કે સૂર્યના કેન્દ્રથી એક સીધી રેખા પૃથ્વીના કેન્દ્ર સુધી દોરવામાં આવે. તો ઇક્વિનોક્સના સમયે આ રેખા પૃથ્વીના વિષુવવૃત્તમાંથી બરાબર પસાર થાય છે. અને હા, આ કોઈ આખો દિવસ ચાલતી ઘટના નથી હોતી, પણ અંતરિક્ષમાં થતું એક અત્યંત સચોટ ભૌમિતિક સંરેખણ છે. હવે વાત કરીએ 0 ડિગ્રી સોલર ડેક્લિનેશન વિશે. અહીંયા સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે ઇક્વિનોક્સ દરમિયાન સોલર ડેક્લિનેશન એંગલ એટલે કે સૂર્યનો નમન કોણ એકદમ 0 ડિગ્રી હોય છે. સામાન્ય દિવસોમાં સૂર્ય વિષુવવૃત્તથી થોડો ઉત્તર અથવા દક્ષિણ તરફ નમેલો દેખાય છે અને આપણે જાણીએ છીએ કે એના કારણે જ ઋતુઓ બદલાય છે. પણ આ ચોક્કસ દિવસે આ નમન કોણ બિલકુલ શૂન્ય થઈ જાય છે. સૂર્ય બરાબર વિષુવવૃત્તની સીધી રેખામાં આવી જાય છે અને બસ આ 0 ડિગ્રીની સ્થિતિ જ એ મેજિક છે જેના લીધે પૃથ્વી પર 12 કલાકનું પરફેક્ટ સંતુલન બને છે. આની સીધી અસર પૃથ્વીના છેવાડાના વિસ્તારો પર શું પડે છે તે જોઈએ. એટલે કે ધ્રુવો પર સમાન સૂર્યપ્રકાશ. આ 0 ડિગ્રી ડેક્લિનેશનના કારણે એક ખૂબ જ આશ્ચર્યજનક બાબત બને છે. સામાન્ય રીતે ધ્રુવો પર કેવું હોય છે? 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત, બરાબર ને? પણ ઇક્વિનોક્સના દિવસે નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ અને સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ બંને પર બરાબર એક સરખા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પડે છે. પ્રકાશનું આ બેલેન્સ એ વાતની સાબિતી છે કે પૃથ્વી આ ક્ષણે સૂર્યની સામે બિલકુલ સમાંતર ગોઠવાયેલી છે. છે ને અદ્ભુત? ચાલો હવે આ બધા જ વિજ્ઞાનને આપણા વાસ્તવિક જીવન સાથે જોડીએ અને જોઈએ વર્ષ 2026 માટે ઇક્વિનોક્સની સચોટ તારીખો. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આપણે સામાન્ય રીતે શાળાના પાઠ્યપુસ્તકોમાં શું વાંચતા આવ્યા છીએ? તમને યાદ હશે, સામાન્ય રીતે એવું ભણાવવામાં આવે છે કે ઇક્વિનોક્સ 21 કે 22 માર્ચ અને 21 કે 22 સપ્ટેમ્બરના રોજ થાય છે. ખરું ને? આ એક સામાન્ય રાઉન્ડ ઓફ કરાયેલો અંદાજ છે. વર્ષોથી વિદ્યાર્થીઓ અને આપણે બધા આ જ તારીખો યાદ રાખતા આવ્યા છીએ.
પરંતુ અહીં એક બહુ જ મોટું અને અગત્યનું અપડેટ છે. જ્યારે આપણે ચાલુ વર્ષ એટલે કે 2026ના ચોક્કસ ખગોળીય ડેટાની વાત કરીએ છીએ ત્યારે તારીખોમાં થોડો પણ બહુ જ મહત્વનો ફેરફાર જોવા મળે છે. 2026માં માર્ચ ઇક્વિનોક્સ અથવા જેને આપણે વર્નલ ઇક્વિનોક્સ કહીએ છીએ તે 21મીએ નહીં પણ 20 માર્ચ 2026ના રોજ થશે અને તેવી જ રીતે સપ્ટેમ્બર ઇક્વિનોક્સ યાની ઓટમનલ ઇક્વિનોક્સ 21 કે 22મીએ નહીં પણ 23 સપ્ટેમ્બર 2026ના રોજ થવાનો છે. આ ડેટા આપણને બતાવે છે કે પાઠ્યપુસ્તકની સામાન્ય માહિતી કરતાં ખગોળીય વાસ્તવિકતા કેટલી વધારે સચોટ અને ગતિશીલ હોય છે. આ જ કારણ છે કે આપણે હંમેશા લેટેસ્ટ ડેટા સાથે અપડેટ રહેવું જોઈએ. તો પાઠ્યપુસ્તકની એ જૂની તારીખોથી લઈને 2026ની આ એકદમ સચોટ તારીખો સુધીની આપણી આ સફર આપણને એક બહુ જ મસ્ત પ્રશ્ન પર લાવીને ઊભા કરી દે છે. પૃથ્વીની ભ્રમણકક્ષામાં દર વર્ષે થતા મામૂલી ફેરફારો સમય જતાં આપણા કેલેન્ડરની તારીખોને ધીમે ધીમે કેવી રીતે બદલી નાખે છે. આ 12 કલાકનું સંતુલન ભલે વર્ષમાં માત્ર 2 જ વાર જ આવતું હોય પણ તેની પાછળનું વિજ્ઞાન સદીઓથી ચાલતી એક વિશાળ પ્રક્રિયાનું પરિણામ છે. આ સવાલ પર જરૂરથી વિચાર કરજો. પૃથ્વીના આ પરફેક્ટ બેલેન્સ પાછળના વિજ્ઞાનના આજના વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે આવતા વિશ્લેષણમાં.